हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज आपणे टींडोळा अने बटेकानुं एटલું सरस शाक बनावीशुं ने के जे एकदम सिम्पल रीते थाय छे, पण एने समारवुं केवी रीते खास जरूरी छे। तो आ रीते आपणे टींडोळाने छे ने ऊभा चीरी लेवाना छे अने टींडोळा एवा लेवाना छे के जे कूणा होय, अंदर वधारे बीज ना होय एवा लेवाना छे ने आ रीते पीसीस करी लेवाना छे, पातळा पातळा। अने टींडोळा तो आ रीते समारवाना छे, पण अंदर बटेका जे आपणे एड करीए छीए ने तो ए बटेकाने पण આવી રીતે આ જ ચિપ્સની જેમ જ સમારવાના છે, જે હું તમને બતાવું છું કે છોલી લેવાનું છે બટેકું અને ત્યાર પછી આ રીતે ઊભા જ સમારી દઈશું। તો આ બટેકું છે આપણે સમારી લઈએ। હું એકવાર તમને બતાવી લઉં। જો આ રીતે સમારવાના છે। એનું કારણ એ છે કે શેપ શાકનો સરખો લાગે અને બીજું કે ચડવામાં વધારે વાર નથી થતી। અને આ શાક છે ને આપણે કુકરમાં વઘારીશું, બહુ જલ્દી થઈ જશે અને ટેસ્ટી બનશે। તો અહીંયા તેલ લીધું છે આપણે, હવે શાકને બરાબર ધોઈ લીધું છે। અહીંયા બીજા કોઈ મસાલા વધારે વાપરવાની જરૂર નથી। અહીંયા જીરું નાખ્યું છે મેં અને એમાં હિંગ એડ કરી છે અને સારો એવો વઘાર થઈ જાય એટલે આપણે એની અંદર શાક ધોયેલું શાક છે એને એડ કરી લઈશું। તો કુકરની અંદર વઘારવાનું છે એટલે મસાલા તો કરીશું આપણે, પણ એની અંદર પાણી ખૂબ જ ઓછું નાખવાનું છે એટલે બહુ જ મસ્ત ટેસ્ટી શાક બને છે। તો આપણે સરસ પહેલાં મસાલા કરીએ। તો અહીંયા મેં કશ્મીરી મરચું ને રેગ્યુલર મરચું બંને નાખ્યું છે। અહીંયા હળદર નાખી છે, સ્વાદ પ્રમાણે મીઠું અને સ્વાદ પ્રમાણે ધાણા જીરું નાખ્યું છે। બીજું કંઈ મસાલા એડ કર્યા નથી, પણ તેમ છતાં આ શાક સરસ થાય છે। અને હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને બધા જ શાકની અંદર મસાલા અને તેલ બધું એબ્ઝોર્વ થઈ જાય। હવે આ કન્ડિશનમાં થોડીવાર તેલની અંદર આપણે રહેવા દેવાનું છે, તરત જ પાણી એડ કરવાનું નથી। તો આ રીતે આપણે રહેવા દેવાનું અને પછી થોડીવાર રહી અને એને પાણી એડ કરીશું આપણે, તો તેલ બધું એબ્ઝોર્વ કરી લે। તો આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક શેર કે સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ આટલા સરસ વિડીયો છે તો કોમેન્ટમાં મને નાઇસ કે ગુડ લખીને મોકલો। હવે પાણી અહીંયા મેં છે ને અડધી વાટકી જેટલું જ રેડ્યું છે, વધારે વેડ્યું નથી। અને પછી 2 સીટી મારશો ને તો એટલું મસ્ત બેસ્ટ શાક બનીને રહેશે ને કે ખાવા નહીં ખાતા હોય ને ટીંડોળા બટેકાનું શાક એ પણ ખાવા લાગશે। તો બસ આ રીતે જો કેટલો સરસ લુક છે। ફરીથી મળીશું આવતા વિડીયો।